જણાવશો તમને હમણે આપણે જે નિવેદ કરીએ છીએ એમાં થોડો સુધારો વધારો કર્યો છે તો એક મિનિટ બધા શાંતિથી સાંભળજો અને હવે પછી આપણે બધા આ પ્રમાણે નિવેદ કરશું કહી દે એટલે બધા એકવાર શાંતિથી સાંભળશો। સૌથી પહેલા માતા ખોડિયાર, તો ખોડિયાર માના માટે લાપસી કરવાની જે માતાજીને અતિશય પ્રિય છે, તો ખોડિયાર માની લાપસી। ત્યાર પછી બ્રહ્માણી માં, તો બ્રહ્માણીજી માતાજીને માટે ખીર અને રોટલી। ત્યાર પછી હવે અંબાજી માની એક સ્થાપના આપણે કરી છે, એ જગદંબા છે, તો અંબાજી માં માટે પણ લાપસી, એટલે 2 લાપસી, 1 ખીર 1 રોટલી। ત્યારબાદ ખેતલિયા દાદા, આગેવાન દાદા જે કયો એ બંને, એના માટે 2 નિવેદ્ય, 1 ખીચડો અને બીજા તલવટ। આ ક્ષેત્રપાલ મહારાજના એટલે કે આગેવાન જે કહેતા હોય આગેવાન દાદા, એના માટે થઈને ખીચડો અને તલવટ। ત્યાર પછી માતાજીને પ્રસન્ન રાજી તો થવું જોઈએ ને, આપણે માતાજીને નૈવેદ્ય આપી દઈએ છીએ, પણ એવી કઈ વસ્તુ કે જેનાથી ત્રણેય માતાજી પ્રસન્ન થાય, તો એવી 2 વસ્તુઓ કરવાની। ચણાના લોટના પુડલા અને મગના રોટના, મગનો લોટ આવે ને એની રોટલી જેવી, એટલે ચણાના લોટના પુડલા અને મગની રોટલી, આ બંને માતાજીઓ, 3 માતાજીઓને પ્રસન્ન કરવા માટે। ત્યારબાદ માતાજીની તો સ્થાપના કરી દીધી, રક્ષણ આપણે માતાજીને કે માં તું દયા કરજે, માં રક્ષા કરજે, મારા કામ પૂરા કરજે, પરંતુ માતાજી સ્વયં નીકળતા નથી, એ રક્ષણ માટે થઈ એના દૂતો જે ભૈરવો છે એ રક્ષણ માટે નીકળતા હોય છે, તો એમના જે દૂતો છે એને પ્રસન્ન કરવા માટે થઈને વડા। ત્યારબાદ 2, એક સિકોતરમાં અને એક સુરાપુરા દાદા છે, એમાં બંનેના ચોખા થાય છે। આ રીતના નિવેદ્ય 1.25 ઘડિયાના નક્કી કરવાના, 1.25 ઘડિયાના। પછી પરિવાર મોટો હોય તો 1.25 પાલી પણ તમે કરી શકો છો, પણ નિશ્ચિત 1.25 ઘડિયું। ફરીથી કહી દઉં છું, ખોડિયાર માની લાપસી, બ્રહ્માણી માની ખીર રોટલી, અંબાજી માની લાપસી, ત્યારબાદ ખેતલિયા દાદાના તલવટ અને ખીચડો, ત્યારબાદ ભૈરવો માટે વડા, ત્યારબાદ માતાજીને પ્રસન્ન કરવા માટે ચણાના લોટના પુડલા, મગની રોટલી, અને બીજું કે 2 સિકોતરમાં અને સુરાપુરા દાદાના ચોખા। કુલ 9 નિવેદ અને 2 માતાજીના ચોખા, સુરાપુરા દાદાના અને સિકોતરમાંના ચોખા જુદા। આ રીતે કામ કરવા ગણો તો 11 વસ્તુ થાય, આમ ગણો તો માતાજીના 9 નૈવેદ્ય થાય। આમ 9 નૈવેદ્યનું જ મહત્વ છે, આપણે 4, 5 ને 6 ને એવા ધરાવતા હોઈએ છીએ, પણ 9 નૈવેદ્યનું મહત્વ છે। તો આ નૈવેદ્ય 1.25 ઘડિયાના બધાને કરવાના છે, બધાને વોટ્સએપમાં મેસેજ અથવા તો કોઈ પણ રીતે મેસેજ દ્વારા સમાચાર પહોંચાડી દેશે, લખાણ બધાને મળી જશે, બરાબર? તો ચાલો હવે માતાજીને પ્રાર્થના કરીએ કે માં આવી કૃપા વરહાવજે। માતાજી બેસી ગયા પછી પરમ અનુકંપા